દાદરા અને નગર હવેલીની પ્રતિષ્ઠિત શાળા ઓમકાર વિદ્યા મંદિર ખાતે ભવ્ય યોગ સિદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। નરોલી ગામની પ્રથમ સ્કૂલ તરીકે ઓળખાતી ઓમકાર વિદ્યા મંદિર CBSE માન્યતા પ્રાપ્ત સ્કૂલમાં 1200થી પણ વધુ વિદ્યાર્થીઓ શિક્ષા અને તાલીમ લઈ રહ્યા છે અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની પહેલી શાળા હશે જેમાં ભાગવત ગીતાનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે। सांस्कृतिक कार्यक्रमोए मन मोही लीधुं हतुं। शाळाना विद्यार्थीओए सुंदर सांस्कृतिक प्रस्तुतिओ रजू करी हती। सेव गर्ल चाइल्ड अने चाइल्ड लेबर जेवा विषयों पर प्रेरणादायी नाटकोए प्रेक्षकोने जागृत कर्या। विद्यार्थीओए यह तो सच है कि भगवान है गीत पर नृत्य करीने पोतानी लागणीओ व्यक्त करी हती। हनुमान चालीसा अने शिव तांडव पर रजू करायेला शानदार पावर डिस्प्लेए प्रेक्षकोने मंत्रमुग्ध करी दीधा हता। कार्यक्रम दरमियान अनिल पाटीले सलामती मार्गदर्शिका शेर करी हती। તેમણે સલામતીના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વાલીઓ અને વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી। વાલીઓ માટે ખાસ એરોબિક ડાન્સ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। भारत ने जब इंटरनेशनल योगा डे का जो सूचन किया तब से पूरे विश्व में योग की जो ऊर्जा है वो आ गई है। ये भारत के उच्च आध्यात्मिक इनके पुण्य का एक प्रताप है। तो मैं अपेक्षा करता हूं कि आने वाले समय में जो यहाँ से पेरेंट्स जो योग स्वभाव के माध्यम से अपने बच्चों को और ऊर्जावान बनाए। बहुत ही सुंदर तरीके से यहाँ पे एजुकेशन के साथ साथ में भगवत गीता का भी ज्ञान दिया जाता है, संस्कार भी बच्चों में प्रोवाइड किए जा रहे हैं। ये मैं देख रहा हूँ कि अभी आजकल के स्कूलों में ये समस्या हो रही है कि बच्चों में संस्कार की कमी हो रही है, लेकिन मैं फील कर रहा हूँ कि ये ओमकार विद्या मंदिर में भगवत गीता पे रोज क्लास भी होती है। अभी हमारा समय चल रहा है, इस समय में अगर हम भगवत गीता को अपने जीवन में लेके चलेंगे तो ही जीवन में हम तरक्की कर सकते। બાળકો માટે શું કરવું જોઈએ, કેવી રીતે બાળકોને ગાઈડ કરાય અને આ ઓમકાર સ્કૂલમાં પહેલી વાત તો ભગવત કથાનું જે જ્ઞાન અપાતું છે ને એ બહુ જ મોટી વાત છે। મેં એવું ઈચ્છું છું આ સ્થાનેથી કે દાદરા નગર હવેલીના દરેક શાળામાં ભગવત કથાનું જ્ઞાન અપાય, આપણી સંસ્કૃતિનું જ્ઞાન અપાય, કેમ કે આપણા ભારત દેશ આપણી પવિત્ર ભૂમિ છે અને એ પવિત્ર ભૂમિ આપણે જન્મ લીધો છે તો આપણે એ જ્ઞાન આપવું જોઈએ। I'm really very happy that it was a successful program. People enjoyed and there was a great enthusiasm you can see over here. Not only it is about yoga, the program was related to physical fitness as well as mental fitness. Every year we keep on such kind of program where વધુમાં વાલીઓ સાથે આયોજિત રમતગમત સ્પર્ધાઓએ કાર્યક્રમને આનંદપ્રદ બનાવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા વહીવટીતંત્ર અને શિક્ષકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમના અંતે મહેમાનોએ શાળાના પ્રયાસોની પ્રશંસા કરી અને તેને પ્રદેશ માટે પ્રેરણાદાયક ગણાવ્યું હતું। ઓમકાર વિદ્યા મંદિરનો યોગ સિદ્ધિ કાર્યક્રમ સાબિત કરે છે કે શિક્ષણ ફક્ત પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે માનસિક શારીરિક સ્વાસ્થ્ય અને સામાજિક જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે।